હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો અમે આવી ગયા છે આજે પાછા બોર તળાવ સવાર મોર્નિંગમાં. આજે પાર્ટ 2 બોર તળાવનો જે એક પાર્ટ બનાવ્યો તેનો બીજો ભાગ છે. આજે અમે શૂટ કરી રહ્યા છે. કેમ તો ફાની? હા તો આજે બોર તળાવમાં જે નવું નવું ડેવલપ થયું છે એ બધું બધું જ આપણા વ્યુઅરને છે આપણે દેખાડવાનું છે. अच्छा हमको सिखा रिया है। સ્થાપનાથ મહાદેવનું મંદિર છે આ. મહાદેવના દર્શન કરીને અહીંયા બાકડા છે ત્યાં બધા બેસતા હોય છે. આ વર્ષની અંદર બોર તળાવ છે તે 3 થી 4 વખત ઓવરફ્લો થયું છે. અહીંયા અત્યારે પાણીનો નજારો છે તે તમે જોઈ શકો છો. કમોસમી વરસાદને કારણે આ બોર તળાવ છે તે અત્યારે ઓવરફ્લો થયું છે. અહીંયા લોકો પણ ખૂબ એટલે ખૂબ આ બધું જોવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો આ નજારો કેવો દુર્દમ્ય. હવે વ્લોગમાં આગળ જોઈએ. ચાલો ત્યારે હવે અમે જો બોર તળાવ આવી ગયા છે ને અહીંથી તો શરૂઆત થઈ ગઈ છે. પહેલી બોર તળાવ અમે પાળે છે એ બે હવે તોફાઈને ચડી ગયા છે. તો હલો, તો આજે અમે બોર તળાવનો જે પાર્ટ જેટલું ડેવલપ છે એ બધું બતાવશું. और अभी तो रुको। થાંભલા એના જે છે એને કલર કરો દીધો છે. હા, અને હા. ભવિષ્યની અંદર તે કાટ ઓછો લાગે. બરોબર છે. સરસ. બુદ્ધિ તો બહુ છે હો. અરે હોય ને તો પણ તો હોય જ તે ને. તો ચાલો ત્યારે હવે આગળ અમે નવું બીજું બતાવીએ તમને. સામે જે મહેલ જોઈ રહ્યા છો તે મહેલનું નામ ભાવવિલા પેલેસ છે. સામે પિરામિડ પણ આવેલો છે, જોઈ શકો છો. अभी मजा आएगा ना भिड़ो। लेकिन एक सेकंड। અહીંયા બેસવા માટે બાકડા પણ મૂકેલા છે. તે અહીંયા સાંજે આવીને બધા લોકો બેસે છે. जब तक राजू श्याम नहीं आते तब तक मस्त सो जाता हूँ। તોફાની અહીંયા જો આ શું બોલે છે? આપણે ગુજરાતની અંદર આને શું કે? કુંજ. કુંજ. હા, કુંજડા કે બોલવા. આ જો અહીંયા છે તે બેઠા છે. આ જોડી છે. અને આ કુંજ છે ને એ આ ઋતુની અંદર જ તે ખાસ કરીને ગુજરાતના વિસ્તારના પ્રદેશની અંદર આવે, જેની અંદર મગફળી એનો ખાવાનો ખોરાક ને આ બધું અલગ અલગ વિસ્તારમાં જાય અને ત્યાં તે ખાતા ખાતા પાછા એના વતનમાં પરત વયા જાય. બહુ ઝાઝા 1000 કિલોમીટરનો સફર કાપીને છે એ ભારતની અંદર આવે છે આ કુંજ. शाबाश। હે તો પણ બહુ જાણે હું તું. હા, અરે જાણે તો હું ભણ્યો જાજુ ને. પૂરી 8 ઓહો એ બહુ જાજુ. 8 પાસ હો, ન પાસ નહીં પાસ એમ છે? આયા. છેલ્લેથી પહેલો નંબર મારો હતો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। આ નવું બધું ડેવલપ થયેલું છે. હલો મિત્રો, તો બોર તળાવ અમે આગળ જે જઈ રહ્યા છે ત્યાં જો પાછું ડેવલપ થયું છે એ તમને બતાવી. આ રીતનું બધી છે ને ડિઝાઇન બનાવેલી છે જો બધે. તોફાની આ જે ડિઝાઇન બનાવી છે ને એ ડિઝાઇનની અંદર છે સરસ મજાની લાઇટ ફિટિંગ કરવામાં આવી છે. ડેકોરેશન. ડેકોરેશન કહી શકાય કે હા. સરસ મજાનું ડેકોરેશન છે તે દેખાય એમ. હા. અને સરસ પાળી જે છે બોર તળાવનો ઉઠાવ છે તે આવે એમ. બધું કામ હજી થોડું ડેવલપિંગ ફેઝ ની અંદર છે એટલે આગળ જ્યાં ઘણું બધું ડેવલપ થશે. રસ્તો બનાવ્યો છે તોફાની, ત્યાં અમે બતાવશું બધું. સમજાઈ ગયું. અહીંયાથી વિક્ટોરિયા પણ નજીક જ થાય છે. જોઈ શકો છો વિક્ટોરિયા ગાર્ડન. આ જે છે ને વિક્ટોરિયા છે. તો આપણા વ્યુઅર્સને આપણા બ્લોગ પસંદ આવે તો આપણે છે વિક્ટોરિયાની અંદર પણ છે તે આપણે જઈ અને આપણા બ્લોગ જે છે ઉતાર. આ વિક્ટોરિયાની બાજુમાં એક બીજો રસ્તો પણ બનાવેલો છે, ત્યાંથી પણ આવી શકો છો. બાજુમાં વિક્ટોરિયા પણ જો આવેલું છે. બંને સાઈડ બેસવા માટે પણ બનાવેલા છે. આ બોર તળાવ છે અત્યારે આખું એટલે આખું છે એ પાણીનું ભરેલું છે. આ એનસીસી વાળાના હોડકા પણ અહીંયા હોય છે. આને છાપરી કહે છે. અહીંયા બધા યોગ પણ કરે છે. અરે બાબા મેરે કો સોને દે રે બાબા. અહીંયા બધા સર્કલની અંદર બેસી શકે અને ઉપર આવું બધું નવું બનાવેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધું નવું ડેવલપિંગ છે એ થયેલું છે. ખૂબ એટલે ખૂબ. અહીંયાથી આ નીચે પણ લોકો ચાલી શકે, પાણીનો વ્યૂ જોઈ શકે તેની માટે. આ પણ બધું તમે જોઈ શકો છો. અને આ બોર તળાવનો નજારો છે. અહીંયાથી તમે આ જોઈ શકો સાંપરી. બોર તળાવનો જે નજારો જે ડેવલપ થયો છે એ પાછો અમે ત્યાં આવી ગયા છે. ત્યાં તમને બધો જ વિડીયો શૂટિંગ છે તે જો આ બધું જ અહીંયા છે. બધું નવું ડેવલપ થયેલું છે એકદમ ચકાચક. શું કેવું તોફાની? હા તોફાની સરસ મજાનું છે ડેવલપ કરવામાં આવ્યું છે એમ. શું પાળી છે અને અહીંયા બેસી અને લોકો ફ્રેશ થાય એમ. અહીંયા પણ નીચે પણ ચાલવાનો રસ્તો નીચે બનાવ્યો. પણ જે છે ચાલવાનો રસ્તો પાણીનો બનાવ્યો છે. વ્યૂ છે એ આ બધા લોકો જોઈ શકે. પાણીનો વ્યૂ
એના માટે છે આ નીચે બનાવેલો છે. એટલે ખૂબ રાતનો નજારો પણ છે ને અહીંયા બહુ જબરજસ્ત હોય છે. હજી બોર તળાવનો પાર્ટ છે ને આગળ એક બને એટલું હજી અહીંયા બધું ડેવલપ થયેલું છે. એટલે હજી એક પાર્ટ છે તે બોર તળાવનો આવશે. મિત્રો, તો આ હતો આજનો વ્લોગ પાર્ટ 2. હવે આમાં પાર્ટ 3 પણ આવશે. અને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. એટલે બન્યા રહેજો આ ચેનલ ઉપર. હું કેવું તોફાની? હા, તોફાની. અવનવા વ્લોગ છે એ તમને જોવા મળશે. તો મળશું ફરીવાર નવા ઓલામાં.